મારું નામ ધીરુભાઈ કે કંકોટિયા છે। મને બ્રેઇન ટ્યુમર હતું, મગજની ગાંઠ હતી। એના કારણે મને 4 વખત પેરાલિસિસના આંચકા આવેલા। પહેલી વખત 2004માં આંચકો આવ્યો એટલે અમે હોસ્પિટલમાં દાખલ થયા। ડોક્ટરે અમને રિપોર્ટ કરવાનું કીધું તો મગજની ગાંઠ આવી, મગજની મુખ્ય નસ ઉપર જ ગાંઠ હતી। તો ડોક્ટરોએ ઓપરેશન કરવાનું કીધું, પણ ડોક્ટરો એમ કહેતા હતા કે આ ઓપરેશન અઘરું છે, આમાંથી ગમે તે થઈ શકે। તો બીજો કોઈ રસ્તો હતો નહીં એટલે અમે હિન્દુજા હોસ્પિટલમાં, મુંબઈ હિન્દુજા હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું। તો ઓપરેશન પછી પણ આંચકા આવવાનું તો ચાલુ જ રહ્યું। 3 વર્ષ પછી ફરી આંચકો આવ્યો। 2007માં ફરી પેરાલિસિસનો હુમલો થયો। દવા તો ચાલુ જ હતી, તેમ છતાં 2011માં પહેલા મહિનામાં વળી મોટો આંચકો આવ્યો। આ વખતે તકલીફ વધી ગઈ, મારો ચહેરો ત્રાંસો થઈ ગયો, જમણી બાજુનું આખું શરીર ખોટું પડી ગયું, ચાલવાની તકલીફ થઈ, હાથ કામ ન આપે, બોલવામાં થોથરાવ, મોઢામાં એવું લાગે જાણે દાંત પડી ગયા હોય। બધા પ્રકારની સારવાર, દવા સારું ચાલુ હતી। 2012માં બરોડ ઉપર સોજો આવી ગયો અને કિડનીના રિપોર્ટમાં ડાબી કિડની જમણી કિડની કરતાં નાની આવી। ઘરે પથારીમાં આરામ જ કરતો હતો। પછી અમને યોગા પોઈન્ટમાં જવાનું કીધું। પછી હું યોગા પોઈન્ટનું આજીવન સભ્ય થઈ ગયો। આચાર્યશ્રીના માર્ગદર્શનમાં નિયમિત સાધના કરું છું। મને હવે બિલકુલ સારું છે, બરોબર ચાલી શકું છું, બોલી શકું છું, બધા જ કામ કરી શકું છું। મગજના, કિડનીના બધા જ રિપોર્ટ નોર્મલ આવે છે। થોડી દેશી દવા લઉં છું, એ પણ હવે પૂરી થઈ જશે। યોગા પોઈન્ટે મને નવું જીવન આપ્યું છે, જીવન જીવવાનો ખરો માર્ગ આપ્યો છે। હું યોગા પોઈન્ટનો, સંસ્થાનો, આચાર્યશ્રીનો હંમેશા ઋણી રહીશ કે જેના દ્વારા હું ફરી સાજો થયો છું। ઓમ નમો શિવાય।